શંકર ભગવાન કહેશે તમે જેવું કરશો એવું ભોગવવું જ પડશે. તમે ગમે એટલા પુણ્યદાન કરી નાખો, દ્વારકામાં જઈને 52 ગજની ધજા ચડાવી દો, એનું પુણ્ય મળશે, પણ કરેલા પાપના ફળ તો ભોગવવા પડે છે. રાજા દશરથને ભોગવવા પડ્યા, ભીષ્મને, કર્ણને, દ્રોણાચાર્યને, બધાને ભોગવવા પડ્યા. જે ઈશ્વર સાથે રહેતા હતા એને ભોગવવા પડ્યા. તો આપણે તો ઈશ્વર સાથે નથી, ઈશ્વરની અંદર છીએ. પાપથી ડરો, ભગવાનથી ડરો. કૃષ્ણ પણ કહેશે ગીતા અધ્યાય 16 પહેલો શ્લોક, શરીર ઇદમ સતેત્રે શરીર ક્ષેત્રમ વિદ્યતે. હે અર્જુન, આ શરીર ખેતર છે, આમાં તમે જેવું વાવશો તે જ ઉગે. બાજરો વાવો તો બાજરો જ ઉગે, ઘઉં ન ઉગે. ડાંગર વાવો તો ડાંગર જ ઉગે, મકાઈ ન ઉગે. એમાં ખેતરમાં તમે જેવું વાવશો. આ શરીર ખેતર છે સાહેબ. માંડવો નખાણો તો, જે ઘોડો ચડીને તું પણવા ગયો તો, એ જ ઘરે એક સમય એવો આવશે, એ ઘરથી તારો માંડવો ઉકલી જશે, તારી શમશાન યાત્રા નીકળશે. માટે હાલતા ચાલતા પ્રભુનું ભજન કર. ભગવાન નથી કહેતા તમે સાધુ બની જાઓ, કોઈ શાસ્ત્ર નથી તો તમે ઘર બહાર છોડી દો. છોડો તો તમારા ભાગ છે. ઘરમાં ભજન થતું નથી વાલા. એ તો ઋષિ મુનિ પહેલાના કરતા હતા, પહેલાના સાધુ સંતો ગ્રસ્ત હતા. એની બરાબરી આપણે ન કરીએ. તમે તીર્થોમાં ના જાઓ તો કઈ નહીં, કમસે કમ મંદિરોમાં તો જાઓ. કમસે કમ મંદિરમાં જઈને તો 10 માળા ફેરવો. કમસે કમ ઘરમાં પૂજા પાઠ કરો છો, થોડી માળા કરો. હલતા ચલતા પ્રભુનું ભજન કરો. તમારી શું જાય છે? એમાં રૂપિયો લાગતો નથી, પૈસો લાગતો નથી. રામે 9 પ્રકારની ભક્તિ બનાવી, એક પૈસો ન લાગે. કોઈ ખર્ચ નહીં કરવી હોય તો, અને તો કાલ પૂર્ણાવતી છે જ ભાઈ. પણ જો કરવી હોય તો 9 પ્રકારની ભક્તિ રામે બતાવી. પહેલી ભક્તિ સંતોનો સંગ, કોઈ ખર્ચો નહીં. કોઈ સારા સંત મળેની સંગમાં બેસો. બીજી ભક્તિ ભગવાનની કથા. જો આમાં કોઈ ટિકિટ છે? પિક્ચરમાં ટિકિટ લઈને જવું પડે. આ ગૌસ્વામી પરિવારે ખર્ચો કરી અને તમને મને ભેગા કરી દીધા. કોઈ ખર્ચો લાગ્યો ભાઈ? આ કથા બધાયની છે, બધા માટે છે. મફતમાં કથા ના સાંભળવી, મફતમાં ધર્મનું ખાવું નહીં, ખાલી હાથે મંદિરમાં જવું નહીં, ગાય હામી મળે તો કંઈક આપવું, ગૌશાળામાં ખાલી હાથે જવું નહીં. આ અમે કરીએ છીએ, તમને કહીએ છીએ. આ માનવનો ધર્મ. કૂતરા કાગડા નથી કરી શકતા, રાક્ષસો નથી કરી શકતા, દેવતાઓ નથી કરી શકતા, મનુષ્ય જ કરી શકે છે. યજ્ઞ કરવો હોય, પુણ્ય દાન કરવું તો મનુષ્ય બનીને આવવું પડે, દેવતાને પણ નીચે આવવું પડે છે, ઉપર નથી થતો. એટલે આપણા શાસ્ત્રોમાં દાન પુણ્યની મહિમા ગાય છે. બીજાને મદદ કરો, ઈશ્વરે તમને આપ્યું છે. અને જેને જરૂર છે એને આપો, ભરેલાને મત ભરો. જેને જરૂર છે એને આપો. આનું નામ ધર્મ. એટલા માટે ગંગાને કદી પાણી ન કહેશો મારા બાપ. ગંગામાં 45 વર્ષ મારી ફકીરીને થયા. મારો ગંગા કિનારે આશ્રમ છે. આ રેલવે સ્ટેશનથી અમે હાલીને આવતા રહીએ, ક્યારે રિક્ષા ન કરીએ, કે પાસે છે રોડ ક્રોસ કરવાનો. બીજો રોડ કરો એટલે સામે ગંગા છે. ગંગા કિનારે આશ્રમ છે. મેં કોઈ દી ગંગામાં કોગળો નથી કર્યો, કોઈ દી મારા કપડા નથી ધોયા, પાણી પણ નીચું નથી. આ ગંગા માટે 21 પેઢીઓ ખતમ થઈ સાહેબ. છોકરાઓ ભૂત બન્યા અને ગુરુ વશિષ્ઠને સગરે કીધું મારા છોકરાનો ઉદ્ધાર કેમ થાય? કે ગંગા આવે તો થાય. પોતાના દીકરા સુમાનને બેસાડી 10,000 વર્ષ સુધી તપ કર્યું, ગંગા ના આવી, પોતાનું મૃત્યુ થયું. સુમાનને ખબર પડી, પોતાના દીકરા દિલીપને બોલાવી, પોતે 10,000 તપસ કરી, ગંગા ના આવી. દિલીપને ખબર પડી, પોતાના પુત્ર સત્યજીતને બોલાવ્યો. આમ પરંપરા 21 પેઢી ખતમ થઈ ગઈ. 60,000 વર્ષ તપસ્યા કરી, ગંગા ના આવી. છેલ્લે એક ભાગીરથ રહ્યો, 16 વર્ષનો છોકરો. મંત્રીને બોલાવીને રાજ આપીને કીધું જીવીશ તો પાછો આવીશ, મારે મારા પૂર્વજનો ઉદ્ધાર કરવો છે. હરિદ્વારથી ઋષિકેશ, ઋષિકેશથી દેવપ્રયાગ. તમે ઋષિકેશ છોડો ને, દેવપ્રયાગ આવે, જ્યાં દેવતાઓ ભેગા થાય રોજ. આમથી ગંગા આવે, આમથી અલખનંદા, બંને ભેગી થાય અને ત્યાં દેવતાઓ નાય છે. એનું નામ છે દેવપ્રયાગ. ત્યાં તપસ્યા કરી. એના બાપ દાદા 10,000 વર્ષ તપસ્યા કરી પણ ગંગા ના આવ્યા. અને ભાગીરથે ખાલી 1 મહિનો તપસ્યા કરી. એને 1 મહિનામાં ગંગા સામે આવીને ઉભા રહ્યા. આ વચમાં મંદિર દેખાય છે ને, ભાગીરથનું. અહીં ભગવતીને દર્શન થયા. માં ગંગાએ કીધું માગો રાજન. તો પહેલો સવાલ કર્યો કે મારા બાપ દાદા 10,000 વર્ષ તપસ્યા કરી તો એ તમારા દર્શન ન થયા,
અને આજે આટલી બધી ભીડ થાય છે ગંગામાં, આનું કારણ? અને હજી મહિનો નથી થયો ને તમે પ્રગટ થયા. બોલે તારા બાપ દાદામાં અભિમાન હતું. અભિમાનીઓને ભગવાનના, ભગવતીના, ગંગાના દર્શન નથી થતા બેટા. તે અભિમાન છોડી મને પુકારી મારા બાપ, માગ દીકરા શું જુએ છે? અને એ ભાગીરથે કીધું કે મારા પિતૃ બધા ભૂત થયા છો, મારા પિતૃના ઉદ્ધાર માટે, ભારત દેશના કલ્યાણ માટે આપ પૃથ્વી પર પધારો. ગંગા કહેશે હું નહીં આવી શકું. કેમ કે મારો વેગ કોઈ સહન કરી શકે. હું આકાશમાંથી ઉતરું પાતાળ જતી રહીશ, ધરતી ફાડી, આટલો મારો વેગ છે. ભાગીરથે કીધું તો હું શું કરું? બોલે શંકર ભગવાનને પુકાર. જેમ તે મને બોલાવી એમ નિષ્ભાવ, નિષ્કાર, અહંકાર રહિત મહાદેવને પુકાર. અને જો ભોળોનાથ તૈયાર થાય તો હું આવું. અને પછી ભાગીરથ ભગવાન શંકરને પુકારે. સાહેબ જલ્દીમાં જલ્દી પ્રસન્ન થતા હોય તો ભોળોનાથ, મહાદેવ જેવો કોઈ દયાળુ નહીં. સંત લોક કહેશે કે ચોર મંદિરમાં જતો રહ્યો, કારણ કે શિવ મંદિરમાં તાળા ના હોય, બધે તાળા લગાડે, પણ શંકરના મંદિરમાં તાળા લગાડવા મનાય છે. શમશાનમાં તાળું હોય ભાઈ? હવે લગાડવા પડે છે, કારણ કે આપ શિંગાર કરો છો ને. તો જે કોઈ અતીત પૂજા કરતા હોય શિવજીની, શંકરના પૂજારી અતીત જ હોય. ઠીક છે, આપણે બધા કરીએ, ભક્તિ છે, પણ ગોસ્વામી પરિવાર જ શિવની પૂજા કરે. અતીત એનો ચડાવેલો પ્રસાદ અંજલિ ખાઈ શકે. આપણે ભગવાનને પ્રસાદ ધરીને નિવેદ લઈ શકીએ, દોષ નથી. આજકાલ લોકો ડોશી વાર્તા બહુ નીકળ્યો. ભગવાનનો પ્રસાદ લેવાની, શંકરને ચડેલું ખવાની, ક્યાં લખ્યું ભાઈ? આજ કોઈ બેને કીધું મેં ભજન કરીએ છીએ અમાવસના, એકાદશીના, રવિવારના. કરાય કરાય, ગમે ત્યારે ભજન કરી શકો સાહેબ. ભગવાન કહે છે જે મારું ભજન કરે છે ને એને નાવાની જરૂર નથી, એ સદા પવિત્ર જ છે. નાવું તો એને પડે જેને મારી પૂજા કરવી છે. તમે નાઈન પૂજા ન કરો તો નાવાનું બેકાર છે. આ એટલા માટે આપણે નાહીએ છીએ કે અમે ભગવાનના મંદિરમાં જઈ શકીએ, જળ ચડાવી શકીએ, પૂજા કરી શકીએ ઘરમાં. જો તમે નાવ અને પૂજા ન કરો તો તમે ધોયેલા મૂળા જેવો છો. આવું તો કૂતરાય નાય છે, ભેંસો પાણી નાતી નથી. નાવાથી તન શુદ્ધ થાય છે અને ભજનથી મન શુદ્ધ થાય છે. અમાવસ હોય તો ભલે, કાળી ચૌદસ હોય તો ભલે, રાતના 12 વાગ્યા તો ભલે, ગમે ત્યારે પ્રભુનું ભજન કરી શકો, કીર્તન કરી શકો. આપણા પૂર્વજો એકાદશી હોય, અમાવસ હોય ત્યારે ખોડે ખોડે ભેગા થાય, ફાનસ લઈને, દીવો લઈને. આવી લાઈટો નહોતી. અમે નાના નાના હતા, અમારી દાદીના ખોળામાં સૂઈ જતા. અમારી દાદી પૂજા ભજન કરતી. એકાદશી, અમાવસ, પૂનમ સુધી રાત્રે ભજન થવા જોઈએ. પૂનમ, અમાવસ, એકાદશી 12 વાગ્યાથી સુવાની મનાય છે. ભજન કીર્તન કરો તો. જો ભજન કીર્તન ન કરો તો ઘટાઈ જવું. કાઠિયાવાડમાં કે હુઈ જવું ગોદડામાં. નાઈન પૂજા કરો મારા બાપ. એવું ન સમજો મારી ઘરવાળી કરે એટલે મને મળે. નહીં નહીં, તમારી ઘરવાળી રોટલા ખાય, તમારું ક્યાં પેટ ભરાય છે? એ ભલે રોટલા બનાવે, ખાવું તો તમારે જ પડે છે. કોઈના ખાવાથી આપણું પેટ નથી ભરાતો. ખાવું આપણે પડે છે, એમ ભજન આપણે કરવું પડે ને મરવું આપણે કરે. યમરાજ આવે તો એમ ના કહેવાય કે પાડોશી લઈ જાઓ, કાલ મને આવજો લેવા. એ કે તને જ લઈ જાઓ. અને કળયુગના લોકો બહુ ઉસ્તાદ થઈ ગયા હો. સાહિત્યકારો કે એક ભાઈને લેવા ને યમરાજ પાડા પર બેહીને, પેલાને કે તને લેવા આવ્યો છું સાહેબ, આજ નહીં કાલે જ. કે અત્યારે મારે ચાય વગરનું ચાલતું, હું ચાય બનાવી લઉં. હા હા પી લે. કે મારે તમને પાવી શકતો, આપણે પીશું ભાઈ. મારા બેટાએ ચાયમાં ભાંગ નાખી દીધી. યમરાજ પી ગયા ને હુઈ ગયા. એટલે આને જોયું કે આપણે લેવા આવ્યા છે, કેવું છે તે હવે પહેલા લખ્યું ત્યારે ગોપાલદાસ બાપુ આવ્યા છે. હા, બાપુને તાળીથી વધાવો. બહુ સારા કથાકાર છે. એટલે આને લેવા આવ્યા હતા ને, આમ તો 500 લિસ્ટમાં પહેલું નામ એનું હતું. કેવો ઉસ્તાદ છે, છેલ્લું કરી નાખ્યું. આ ચેકીને છેલ્લે લઈ લીધું. યમરાજ 2 કલાક પછી ઊભા થયા. તમારું કાગળિયું ગયું આ રહ્યું સાહેબ, લાય લાય જો. કાગળિયું વાંચ્યું નહીં, વાંચ્યા પહેલાં તને કહી દઉં છું, આમ તો પહેલું નામ તારું છે, પણ તે મને ચાય પાઈ. આજ સુધી મને કોઈ ચાય નથી પાઈ. મેં હારાનંદ પાઈ દીધું, પણ મને કોઈ પાયું નહીં. પણ તો મારો બાપ નીકળ્યો, તે મને ચાય પાઈ. હવે તને છેલ્લે લેવા જાઉં મારે. હવે તારું નામ છેલ્લે આવે ને ત્યારે લેવાય. જોયું, તારું નામ છેલ્લું છે, હાલ ભાઈ. લઈ ગયા.
એને અગર કોઈનું ચાલે નહીં. સાહેબ, એક મહાન વિદ્વાન આના ગુરુએ કીધું તારા કાલે 12 વાગે તું મરીશ. અને કીધું કંઈક બચવાનો ઉપાય. બોલે તું મોટો કારીગર છે, શિલ્પકાર છે, મૂર્તિઓ બનાવે છે. તારી જેવી 20 મૂર્તિ બનાવીને તું વચમાં બેસી જા. અને જો તું વચમાં બેસી ગયો અને તારી જેવી મૂર્તિ બની તો તું મોતથી બચી જાય. મરતા ક્યાં નહીં કરતા. સાહેબ 3 મહિના હું તો નહીં, એ પોતાની જેવી મૂર્તિ બનાવી 20 ને પછી વચમાં બેસી ગયો. અને મૃત્યુનું ટાઈમ થયું, યમદૂતો લેવા આવ્યા. જોયું તો બધા એક હરખા. 4 જણા હતા ને એકબીજાને કે એક ચમત્કાર તો જોયો, કોઈને જોડવા જન્મે, કોઈને 2 જન્મે. આની માં આટલા બધા ક્યારે જન્મ્યા છે? બધા એક હરખા. હાચો કયો? યમરાજ પાસે ગયા. માલિક, અચંબો, ચમત્કાર, કળયુગમાં 2 વર્ષે નવો ભગવાન પેદા થાય આ ભારતમાં. મને કીધું ઓસ્ટ્રેલિયામાં સ્વામિનારાયણ મંદિરમાં મારો સત્સંગ હતો. એક ભાઈ વડીલ ઉભા થયા. બોલે તમારા ભારતમાં તો 2 વર્ષે નવો ભગવાન પેદા થાય. મને થતા હશો. ભગવાન એક જ હોય. ઈશ્વર બધું જ સહન કરે, પણ એમ કહે ને હું ભગવાન છું એટલે ભગવાન મારી નાખે. કાં એને મર્યા જેવો કરી દે. ભગવાન કહે છે તું મારો બાપ બની જા, મારો ગુરુ બની જા, મારો ભાઈ બની જા, મારો દુશ્મન બની જા, પણ તું ભગવાન બનવાની કોશિશ નહીં કરતો, કારણ કે હું એક જ ભગવાન છું અને બીજા થવા દેતો નથી. યમરાજ આવ્યા, જોયું કે વાત તો સાચી મારા વાલા હો, એટલા બધા ક્યારે જન્મ્યા છે? કોઈના એક હરખા ચહેરા નથી ના એકલા. બ્રહ્માને બોલાવ્યા. બ્રહ્માએ અચંબામાં કે મેં સૃષ્ટિ રચાવી છે, આટલી બધા એક હાથે આવું નથી જોયું. શંકર ભગવાનને બોલાવ્યા. શિવજી તો બોલ્યા જ નહીં. બ્રહ્મા કે બોલો, મોડું થાય ને લઈ જવા છે. મહાદેવ હસતા હતા ખડખડાટ. કેમ હસો છો? ધન્ય છે ભાઈ. એના મા બાપને જેણે આ મૂર્તિઓને બનાવી એક ખરખા. આમાં તો ભગવાન વિષ્ણુને બોલાવો, હરિ આવ્યા હો, અને વખાણ ભલભલાને ધ્રુજાઈ દેવા. અને તો માયાપતિ ભગવાને કીધું ધન્ય છે એના મા બાપને, ધન્ય કારીગરને, કેટલી સુંદર મૂર્તિ બનાવી છે. જો આ મૂર્તિકાર મળી જાય તો એને હું વળમાળા પર, ભલે કે હું છું કે આજ તને લેવા આવ્યા. મોતથી બચવાનો કોઈ ઉપાય નથી. અને ભગવાન જે કરે ને સાચું જ કરે. રાજાને પ્રધાન 2 બેઠા છે. પ્રધાનને હાથ દીકરી છે. 24 કલાક રાજાની સેવા કરે. મારી દીકરીને લગ્ન થશે તો મને મદદ કરશે. અને રાજા એને મિત્ર માને. એક દિવસે કંઈક ખીલી વાગી ગઈ, લોહી નીકળ્યું. એટલે પૂછ્યું કોઈ છે? તો એ બિચારો બેઠો તો વાટ જોઈને, કારણ કે રાજા વાજાને વાંદર્યા. દોડીને આવ્યો, હા માલિક, મને લાગી ગયું, જરાક પાટો લાવજો. પાટો બાંધતો બાંધતો પ્રધાન બોલે ભગવાન જે કરે તે સારું જ કરે છે. અને રાજાનો મગજ ગયું કે મને વાગ્યું ને આ રાજી છું, જેને મિત્ર માનું છું. બીજા ચોકીદારને બોલાવ્યા. કોઈ છે? હા, કાને જેલમાં નાખો. અને રાજા ગુસ્સામાં ને ગુસ્સામાં ઘોડામાં બેસીને જંગલ પર ગયા. હવે જંગલનો રાજા, મહાકાળીનો ઉપાસક, એને માનતા રાખી હતી મારા ઘરે કોઈ દીકરો જન્મશે ને તો હું નરબલી ચડાવીશ. એ દિવસે દીકરો જન્મો. એટલે પેલા ભીલોના રાજા કીધું કોઈને પકડીને લાવો. એમાં રાજા હાથમાં આવી ગયા. ચાલો કે ક્યાં? કે મહાકાળીને તમારે બલિ ચડાવવાના. કે પણ હું રાજા છું. કે તમે ગામના રાજા છો, આ તો જંગલનો રાજા બોલાવે છે. પકડીને લાવ્યા હો. માતાજીને આગળ બેસાડી દીધા. પૂજા કરીને મોઢામાં ગોળ મૂક્યો ને આરતી કરીને ફૂલોની માળા પહેરાવીને પછી કે બલિ ચડાવો. જ્યાં ચડાવવા ગયા હતા એનો પૂજારી બોલ્યો ઉભા રહ્યો ભાઈ, ખંડિત ન હોવો જોઈએ, ખંડિત ન ચડે. જુઓ તો ખરા ખંડિત નથી ને. તો પેલું વાગ્યું હતું કે આને જવા દો, આ નહીં ચાલે, આ નહીં ચાલે, છોડી દો. ત્યારે રાજાને લાઈટ થઈ કે ભગવાન જે કરે છે તે સારું જ કરે છે. દોડીને ઘોડા પરથી આવ્યો, જેલ ખોલી, પેલા એના મંત્રીને બહાર કાઢ્યો, એના પગમાં પડી ગયો. પેલો કે રાજા સાહેબ ઊભા થાવ, કોઈ જોઈ જશે તો કહેશે આ પ્રધાનમંત્રી કંઈ વશીકરણ કર્યું હશે. કે ભલે જેને જે કહેવું હોય, પણ મિત્ર તું કહેતો હતો ને કે ભગવાન જે કરે તે બરાબર. આજ મને વાગ્યું ન હોત તો હું ફાંસીએ ચડી જાત, બલી ચડી જાત. મેં તને જેલમાં પૂર્યો, મને માફ કરજે. હારું કર્યો પૂરો. હું 24 કલાક તમારી હાથે રહું છું અને તમારી હાથે તેમ કહેતા રાજાને ખંડિત આને છોડો, આને ચડાવી દો, હું મરી જા. માટે ભગવાન જે કંઈ કરે તે સારું જ કરે છે. ભગવાનને બદનામ ન કરો. ઘણા મૂર્ખા હોય કે ભગવાનને કંઈ ખબર જ નથી પડતી, એનું દિમાગ જ નથી. લીમડાના ઝાડ નીચે બેઠો છે અને વિચાર કરે આવડો મોટો લીમડો અને આટલીક લીંબોડી અને પેલા વેલામાં આટલા મોટા તરબૂચ. ભગવાન ગાંડા જેવો છે.
એને કઈ ખબર જ નથી પડતી. આટલું મોટું ઝાડ, એમાં હવા આવી પડી લીંબોડી ટાપ દઈ ઉઠી ગયો કે હા ભગવાન જે કરે બરાબર. આ જગ્યાએ તરબૂચ વધતો, ઈશ્વર જે કરે તે બરાબર કરે છે. ઈશ્વરની આગળ કોઈનું નથી ચાલતું. અને ભગવાન સારા કર્મોમાં પણ તમને રોકતો નથી, પાપ કરવામાં રોકતો નથી. કર્મને એવા અધિકાર હસ્તે માં ફલ કદાચન. હે અર્જુન, હર જીવ કર્મ કરવામાં સ્વતંત્ર. તમે હારા કર્મ કરો તોય ભલે, પાપ કર્મ કરો તોય ભલે, તમારે ભોગવવાનું છે. ભગવાન કોઈનું પુણ્ય નથી લેતો, કોઈનું પાપ નથી લેતો. હા, દયા હોય તો આવા કામ કરાવે તમારી પાસે. તમારી પાસે સારું ધન હોય, નીતિનું ધન હોય તો આવું કરાવે. આ ઈશ્વરનો નિયમ છે. માટે ભગવાન જે કંઈ કરે સારું જ કરે. એટલા માટે ગંગાને આપણે માં કહીએ છીએ. ગંગાને પાણી ન કહેતા. ગંગા તમને ને મને યાદ અપાવે છે કે હું તમારી માં છું. હું તમારા પાપ ધોવા આવ્યું, તમારા કપડાં ધોવા નહીં. ગંગાજીમાં કદી સાબુથી નાહવું નહીં, સાબુથી કપડાં ના ધોવા. અમે ગંગાજીમાં નાહીએ તો અમે કપડાં પણ નીચવીએ નહીં, બાથરૂમમાં આવીને ધોઈએ. કોઈ દી ગંગાજી મેં કોગળો ન કરીએ. ગંગા જળ છે. અરે કોઈ મરવા પડ્યો ને એક ચમચી ગંગા જળ આપો તો એનું જીવન સુધી જાય. આ ગંગા જળ, એને પાણી ન કહેશો. એટલા માટે અંગદ કહે છે લંકામાં, હે રાવણ, ગંગા પાણી નથી, હનુમાન વાંદરો નથી, પીપળો ઝાડ નથી, ને રામ મનુષ્ય નથી, સાક્ષાત નારાયણ છે. 10 માથા છે, 20 કાન, તોય આંધળોનો બેરો છે તું. અને કૃષ્ણ પણ કહે છે, અર્જુન, વનસ્પતિમાં પીપળો મેં છું, પશુઓમાં ગાય હું છું. ભગવાન બોલ્યા છે ગાય હું છું. એટલે આપણે ગાયને માં કહીએ છીએ. એટલે ગાયમાં 33 કરોડ દેવતા છે. ભગવાન કૃષ્ણ કહે છે ગાય હું છું. સ્ત્રીઓમાં પવિત્રતા હું છું, પુણ્યમાં દાન હું છું, ધર્મમાં સત્ય હું છું, સેવામાં દેશ હું છું, રુદ્રોમાં શંકર હું છું, શસ્ત્રધારીઓમાં રામ હું છું, યાદવોમાં કૃષ્ણ હું છું, અને જે મને ન મળે એનો કાળ હું છું. આ ભગવાન બોલ્યા છે. ગીતા વાંચો. લોકો એમ કે તમે ભગવાન તો નથી માનતા. ભગવાન કે તો કોઈ વાત નહીં, મોતને તો માનતો જ. હું કાળ છું, અને કાળનો કાળ મહાકાળ ભગવાન શંકર, જેની આપણે કાલે કથા સાંભળી. પાર્વતી માએ કેટલું તપ કર્યું સાહેબ. વિષ્ણુ આવ્યા, બ્રહ્મા આવ્યા, સપ્ત ઋષિઓ આવ્યા કે કોના માટે તપ કરો છો? કે ભગવાન ભોળાનાથ માટે. અરે મહાદેવ શમશાન મારે ન રહતે. આ રસ્તો કોણે બતાવ્યો? નારદ. હા તો બરાબર. નારદ જેને મળ્યા ને બાબા જ બનાવ્યા છે. પાર્વતી કીધું ખબરદાર, નારદ મારા ગુરુ છે. જેને ગુરુ પર વિશ્વાસ ના હોય એને સપનામાં સિદ્ધિ નથી મળતી. ભલે કરોડો જન્મ લેવા પડે, લઈશ, પણ ભગવાન શંકર સાથે વિવાહ કરીશ, ને તો કુંવારી રહીશ. મારા ગુરુનું વચન નહીં છોડું. શંકર ભગવાન 1000 વખત કે શંકર પોતે આવે અને મને 100 વાર કે તો હું એનું નહીં માનું, મારા ગુરુનું જ માનીશ. આ પાર્વતીમાં બોલ્યા. કેટલો વિશ્વાસ. તમે ગુરુમુખી છો તો ન ખાવાનું ન ખાશો, ન પીવાનું ન પીશો, કોઈને સતાવશો નહીં, તમારા સ્વાર્થ માટે કોઈને દુઃખી ન કરશો. ગુરુમુખી એને કહેવાય જે ગુરુના વાતને સમજે, કોઈને સતાવે નહીં. બધામાં ગુરુને જોવે સાહેબ. ઘણા લોકો કે અમે તો મારા ગુરુને માનીએ, બીજા નથી માનતા. એ ખોટું બોલે છે. ગુરુ એક, સેવા અનેક. જો તમે ગુરુ હો, ગુરુમુખી હો, તમારા કોઈ ગુરુ હો, તો બીજા સંતોમાં તમારા ગુરુના દર્શન કરો, તો જ તમે ગુરુમુખી છો સાહેબ. જે ગુરુમુખી પોતાના જ ગુરુને માને, બીજાને ન માને, ને નુગરો કહેવાય. અને મીરા કહે છે નુગરા માણસનો સંગ ન કરીએ, નુગરા નરકમાં લઈ જાય. દુર્જન આડા ડુંગરા, મારા હરિના ભક્તો મોઢા મોર. અનેક મારી સૈયર રે, સાચા સંતોના સંગમાં બેસીએ. ગુરુને ન દેશો તમે કોઈ દોષ. અને ગુરુ ભક્તિ કહે છે. શિવ પાર્વતીના વિવાહ થયા, વિદાય થવાની તૈયારી થઈ. એક માં પોતાની દીકરીને સંસ્કાર આપે છે. દીકરીને સંસ્કાર આપે છે, બેટી તારા પતિને સુખમાં દુઃખમાં સાથ આપશે. તું મોટા ઘરે જાસ, તારા ઘરે દેવતાઓ આવશે, ઋષિ આવશે, મુનિ આવશે, ભૂત આવશે, પ્રેત આવશે, ઘણા દુખિયા આવશે, પણ દીકરી કોઈ રોટલા વગર ન જાય નહીં હો. ભૂખ્યો ન જાય, તરસ્યો ન જાય. આદર આપજે, આવકાર આપજે, તારા પતિનું નામ થશે. પછી બ્રાહ્મણની પત્નીને બોલાવી અને કીધું મારી દીકરીને સંસ્કાર આપો. ને બ્રાહ્મણની પત્ની કહેતી અનસોયા જેવી છે, સાવિત્રી જેવું જીવન તારું થશે. જગતની માં છે છતાં પણ
મેના પોતાની માં પાર્વતી માને કહે છે, સુખમાં દુઃખમાં તારા પતિને છોડીશ નહીં. આનું નામ છે નારી ધર્મ. કથા તમે બધી કાલે સાંભળી. ભગવાન શંકર પાર્વતી માતા સાથે દેવતાઓ સાથે કૈલાસમાં આવ્યા. ભગવાન શંકરે બધાને વિદાય આપી. સમય વીત્યો. દેવતાઓ રાહ જોવે છે તારકાસુરને મારનાર શિવનો પુત્ર જ હોય. અને સમય આવ્યો. કથા બહુ મોટી છે સાહેબ, પણ સમય આપણી પાસે ઓછો છે. શિવનું તેજ કોઈ સહન ન કરી શક્યું. અગ્નિ, દેવતા, ગંગા કોઈ નહીં. કૃતિકા 6 ઋષિઓની નારી, સપ્ત ઋષિની પત્નીએ અને અગ્નિને સહન કરી તેજને, અને વળી ધરતી પર મૂક્યું અને નાનો બાળક બની ગયો. બ્રહ્મા કહે છે, નારદ એ સાક્ષાત વિષ્ણુનો અવતાર, શંકરનો પુત્ર, જેના તેજને કોઈ સહન ન કરી શકે, મહાદેવ. અને એ બાળકે તારકાસુરને માર્યો. તારકાસુરને બ્રહ્મા, વિષ્ણુ, શંકર, ઇન્દ્ર, વરુણ કોઈ ન મારી શક્યા. ના પુત્ર કાર્તક સ્વામીનો જન્મ થયો અને તારકાસુરનો નાશ કર્યો. સમય આવ્યો તારકાસુરના નાશ પછી દેવતાએ કાર્તક સ્વામીને સેનાપતિ બનાવીને દેવલોકમાં લઈ ગયા. માં અકેલી થઈ ગઈ. શિવ ધ્યાનસ્થ થયા. એક દિન પાર્વતી માની 2 સખીઓ હતી, જયા વિજયા. એણે કહ્યું, દેવી આ તમારું મોટું ઘર છે, ગમે ત્યારે દેવતાઓ આવે, ઋષિઓ આવે, મુનિઓ આવે, જે આવે ઘરમાં ઘૂસી જાય. આ વિષ્ણુ પાસે પારદર્શ છે, બ્રહ્મા પાસે સંતોષ છે, શંકર પાસે ભૂત ગણો છે, તો જગતની માં છે. તારે પણ એક દ્વારપાળ હોવો જોઈએ. એવો કોઈ દ્વારપાળ ઉત્પન્ન કરો કે એને પૂછ્યા વગર કોઈ આવે નહીં. અને માએ સંકલ્પ કર્યો. 12 વર્ષનું એક બાળક બોલતું થયું અને માને પ્રણામ કરીને કીધું, માં મારું નામ શું? ભગવતીએ કીધું, તારું નામ ગજાનન. લે આ દંડો બારું ભરે બેટા. કોઈ મને પૂછ્યા વગર કોઈને અંદર નહીં આવવા દેવાનું. હું સ્નાન કરવા જાઉં. અને ભગવતી મહેલમાં પ્રવેશ કરે. મહાદેવ કૈલાસથી આવે છે. નાના એવા બાળકે મહાદેવને રોકી દીધા, આપ અંદર નહીં જઈ શકો, મારી માતા સ્નાન કરે છે. તો કોણ છે? કે હું પાર્વતીનો પુત્ર છું. અચ્છા, પાર્વતીનો પુત્ર છે? તો હા, તું તારો પિતા થાવ. બાળકે કીધું, થતા હશે, પણ મારી માએ નથી કીધું, કારણ કે માં જ ઓળખાણ કરાવે છે. માં જાણે બાપ ને મન જાણે પાપ. કૃષ્ણ કહે છે, માને જ ખબર વાનો બાપ કોણ છે. એટલે આ બાળકે કીધું કે તમે મારા પિતા હો તો પ્રણામ કરું, પણ મેં તમને ક્યારેય જોયા નથી. મારી માએ કીધું નથી તારા પિતા છે, માટે તમે અંદર નહીં જઈ શકો. અને શિવજી કહેવા લાગ્યા, હું ઘરનો માલિક છું ભાઈ, મને જવા દે. મારા ઘરમાં મને કોણ રોકે? બાળકે કીધું, હું રોકીશ. મારી માએ કીધું છે કોઈને અંદર નહીં આવવા, તમે નહીં જઈ શકો. પણ હું તારો પિતા છું. બોલે, હશો, પણ પહેલા માતૃદેવ ભવ, પહેલી માં પછી પિતા. મારી માએ ના પાડીશ. આપ થોડી દેર બહાર બેસો, મારી માને પૂછીને આવું, પછી આપ અંદર જઈ શકો છો. મારી માં સ્નાન કરવા ગયા છે, છતાં મહાદેવ માના નહીં જવા લાગ્યા. જોરથી દંડો ફટકાર્યો. તો પેપરોમાં આવી ગયું, ભાઈ ટીવીમાં આવી ગયું. મોટા મોટા માણસોનું આવે, રોજ સરહદ પર વીર જવાનો શહીદ થાય છે, કોઈ નોંધ લે. અને આ નાચવાળા મરે એટલે પેપરોમાં આવી જાય કે દુનિયા એની પાછળ પડે, ફોરવર્ડ કરે. સાચા હીરો તો મારા દેશની રક્ષા કરે એ છે, આ નહીં. એ દેશની રક્ષા કરે સાચા હીરો છે. દેવતાઓ ભેગા થયા, મહાદેવ તમને માર્યા છોકરાએ, અમે બેઠા છીએ, ચાલો અમારી સાથે. અને ઘણા ચણાના ઝાડ પર ચડાવી દેશે. લોકોને તમાશા દેખવાની બહુ ઈચ્છા હોય છે. કોઈના કહેવાથી કોઈ હાથે લડવું નહીં. કોઈ કહેતો જલ્દી એની વાતને માનવી નહીં, કારણ કે ક્યારેક ક્યારેક કાનથી સાંભળેલું ખોટું હોય, આંખથી દેખેલું ખોટું હોય. કોઈના કહેવાથી કોઈની હાથે બગાડવું નહીં, લડાઈ ઝઘડો કરવો નહીં, કોઈની હામાં હા કરવી નહીં. આજે એક કહીતે તો બધાય દોડવા લાગી જાય, એવું નહીં. પહેલા તપાસ કરો સાચું શું છે. સત્યમે પરમ ધીમહિ, પહેલા સાચું ગોતો. વ્યાસ બોલ્યા છે શિવપુરાણમાં. ક્યારેક ક્યારેક બેનભાઈ ચાલતા હોય, હસતા જતા હોય, તો નુગરાવ કહેતા, જો જમાનો કેવો આવી ગયો છે. એટલે એ બેનભાઈ જાય જ ભાઈ. ક્યારેક ક્યારેક આંખનું પણ દેખેલું ખોટું હોય. અને દેવતાઓએ મહાદેવની સાથે રહી અને બાળક સાથે યુદ્ધ થયું છે, તમે બધા જાણો છો. પણ માનો આશીર્વાદ હોય ને, ત્યાં ભગવાન પણ કંઈ કરી શકતા નથી. આ ગજાનને બધાય દેવતાઓને હરાવ્યા, મહાદેવને પણ હરાવ્યા.
પછી કપટ કરીને ભગવાન શંકરે બાળકનું માથું કાપી નાખ્યું. દેવતાઓ જય જયકાર કરવા લાગ્યા, નાચવા લાગ્યા, ગાવા લાગ્યા, કૂદવા લાગ્યા. અને માએ અંદર જોયું કે કોણ રાડ્યું નાખે, બહાર આકર દેખા તો આપણે બેટે કો મરાવવા દેખા, ધડ અલગ મસ્તક અલગ. અને ભગવતીને ભયંકર અંબાને ક્રોધ થયો, મહાકાળીનો અવતાર થયો. ભગવતી પ્રગટ્યા, અનેક દેવીઓને પ્રગટ કરી અને કીધું દેવતાઓને મારો. અને દેવતા બધા ભાગવા લાગ્યા, ભગવતી બધાને મારવા લાગ્યા. બધા શંકર પાસે ગયા. ભગવાને કીધું મેં તમને કીધું ને ઓફિસની વાત ઓફિસમાં જ રખાય, આ તો માં મારી નાખે. દેવતાએ કીધું આપણે બચાવો. ત્યારે ભગવાન શંકર ભગવતીના ચરણોમાં પડી ગયા. ભગવતી એટલા આવેશમાં હતા ને ખબર ન પડી. અને શિવની છાતી પર જ્યાં પગ મૂક્યો ત્યાં શેષ નારાયણે ડંખ માર્યો કે માં જોતો ખરું કોણ છે. ત્યારે ભગવતી નીચે જોયું, હો આ તો મારા પતિ. એટલે આમ થયું ને જીભ બહાર નીકળે એટલે નામ પડ્યું, બોલ મહાકાલી માતા કી જય. એકદમ જગદંબા શાંત થયા. કોણ કે પતિવ્રતા બાય પોતાના પતિને કદી પગથી લાત ન મારે, પોતાના પતિના પગ ન ડાળે. બહુ પાપ માન્યું છે. જગદંબા જોર જોરથી રડવા લાગ્યા. મહાદેવ ઉભા થયા, દેવતાઓ ભેગા થયા. માં રડીશ નહીં, અમે મહાદેવને પ્રાર્થના કરીએ તારા બાળકને જીવતો કરી દે. ભગવાન ભોળાનાથને કહે જીવતો કરો, બાળકને જીવનદાન આપો. જેમ દક્ષને આપ્યું. ભગવાને કીધું જે સામું મળે ઉત્તર દિશાનું માથું ઉતારીને લાવો. અને એક હાથીના બાળકનું માથું ઉતારીને લાવ્યા. ભગવાને સંકલ્પ કરી અને ધડ પર મસ્તક ચડાવી પોતાના તપનું બળ આપી અને બાળકને સજીવન કર્યું. અને જ્યાં પાણી સાટ્યું જેમ કોઈ હુતેલો માણસ જાગે એમ જાગ્યું. ચારો તરફ જોયું. ભગવાન શંકર એકદમ ઊભા થયા અને પોતાના દીકરાને ગળે લગાડી તેડી લીધો. માં બહુ રાજી થઈ, દેવતાઓ રાજી થયા, અપસરાઓ નાચવા લાગી, ગંધર્વો ગાવા લાગ્યા, પુષ્પોની વર્ષા થઈ. અને મહાદેવે કીધું દેવી આજથી તમારા દીકરાનું નામ પડશે બોલ ગજાનન ગણપતિ ભગવાન કી જય. ઊંચા સિંહાસન બેસાડી ભગવાન શંકરે તિલક કર્યો, એની પૂજા કરી, આરતી કરી. સ્વયં ભગવાન ભોળાનાથે. રામાયણ વાંચો, અરે શિવ પુરાણ વાંચો. પાર્વતીને શંકરના લગ્ન થતા તો પહેલે ગણપતિનું પૂજન થયું છે. કારણ કે દેવતા અનાદિ હોય છે. કોઈ શંકા ન કરો. ધર્મમાં, શાસ્ત્રોમાં, તમારા ગુરુમાં, માતા પિતામાં, ભગવાનમાં શંકા કરે એનું અકાળ મૃત્યુ થાય છે. માતા પિતા, તમારો ગુરુ, ભગવાન આ ધર્મ ગ્રંથ છે. આ શાસ્ત્રોને ધર્મ ને ગ્રંથ કીધો છે. આમાં શંકા ન કરો. ભગવાન કહે છે શાસ્ત્રોમાં જે લખ્યું તે સત્ય છે, જે શાસ્ત્રોને નથી માનતો એ મૂર્ખો છે. આવું ગીતામાં લખ્યું છે, વાંચો. માટે શાસ્ત્રોમાં શંકા ન કરો, તમારા માતા પિતામાં શંકા ન કરો, તમારા ગુરુમાં શંકા ન કરો અને પરમાત્મામાં શંકા ન કરો. ભગવાન દેખાતો નથી એનો મતલબ ભગવાન નથી, આપણો દોષ છે. ઈશ્વર બધે છે. શંકરે ગણપતિનું પૂજન કર્યું, માં પાર્વતીએ પૂજન કર્યું, સબ દેવતાએ પૂજન કર્યું અને ભગવાન ગજાનનને વરદાનો આપ્યા. વિશ્વમાં તમે પૂજાશો, ત્રિલોકમાં તમે પૂજાશો. કોઈ પણ શુભ કામ કરો એટલે પહેલા ગણપતિનું પૂજન કરવું જ પડે. કોઈ પણ કાર્યમાં ગણપતિનું પૂજન નહીં થાય એ કાર્ય સફળ નહીં થાય. આવું શિવ બોલ્યા શિવ પુરાણમાં. બધાએ દેવતા મળીને ગણપતિની વાહવા કરવા લાગ્યા, વખાણ કરવા લાગ્યા, એના ગીતો ગાવા લાગ્યા. એટલા માટે ગજાનન અને ગણપતિ બંને એટલી મા બાપની સેવા કરી. સાહેબ, સેવાથી મા બાપ રાજી થાય ને તો ઈશ્વર બી ઝૂકી જાય. બંને ભાઈઓ બહુ સેવા કરી. પછી માતા પિતાને ચિંતા થઈ. છોકરાઓ મોટા થાય, દીકરીઓ મોટા થાય, મા બાપને ચિંતા થાય, લગ્ન જલ્દી થાય. કોઈ પણ માં હોય, મેરે બેટી કી શાદી જલ્દી હો, પછી ભલે માર ખાવો પડે, ગઈઢાશ્રમમાં જવું પડે. બંને ભાઈઓને ભેગા કર્યા. બેટા હવે તમે લગ્નને લાયક બન્યા છો, અમારે તમારા લગ્ન કરવા છે, પણ અમે મૂંઝાયા છીએ, રસ્તો તમે બતાવો. અમે મનમાં સંકલ્પ કર્યો જે ધરતીની પરિક્રમા કરીને આવે એના પહેલા લગ્ન થાય. જે ધરતીના પરિક્રમા કરીને પહેલો આવશે એના પહેલા લગ્ન. કાર્તો સ્વામી મોર પર બેસીને નીકળી ગયા. ગણપતિને કીધું બેટા તું જાને કે મારે જવું પણ તમારી પૂજા કરવી છે. મારા ઘરમાં તીરથ છે, મારા ઘરમાં ધરતી આકાશ. ધરતી એટલે માં, પિતા એટલે આકાશ. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ. શિવ પાર્વતીને બેસાડીને ગણપતિએ ચરણ ધોયા, ચરણામત લીધું, આરતી કરી, પૂજા કરી અને 7 પરિક્રમા કરીને કીધું મારા લગ્ન કરો. મહાદેવ કે આવું થોડું હોય ભાઈ,
તારો મોટો ભાઈ ધરતીની પરિક્રમા કરે અને તું મારી પરિક્રમા કે લગ્ન કરો એમ કેમ થાય? ધરતીની પરિક્રમા કર, તારું ઊંધડું ક્યારે આવશે? ત્યારે ગણપતિ કીધું હા ખાઓ, તમે બતાવો, તમે જ શાસ્ત્રોમાં લખ્યું, તમે કથા કરશો કે નહીં? હા. તમે દુનિયાને કથા સંભળાવો છો કે નહીં? મહાદેવ કે સંભળાવો ને ભાઈ. તો તમે કથામાં લખ્યું છે કે નહીં? તમે કથામાં બોલ્યા છે કે નહીં? શું બોલ્યા? કે જે માતા પિતાની પરિક્રમા કરી લે એને પૂરી પૃથ્વી પરિક્રમા કરવાનો પુણ્ય મળે. બરાબર કે હા? તો કરો લગ્ન. એક નહીં, હાથ ફરી મા બાપને કરવા પડ્યા સાહેબ ગણપતિના લગ્ન. વિશ્વકર્માની દીકરી રિદ્ધિ ને સિદ્ધિ લાવ્યા, અગ્નિની સાક્ષીએ 4 ફેરા ફર્યા. ગણપતિને 2 પત્ની થઈ. તુલસીનો સાપ છે. આ તુલસી બધાને ચડે છે, ગણપતિને ચડતા નથી હો. ગણપતિને તુલસી ન ચડાવતા, ગણપતિનો સાપ છે. કાર્તક સ્વામીને ખબર પડી, એ કોઈ જ પર્વત પર જતા રહ્યા. આવ્યા નહીં, બહુ સમય થયો. ભગવાન શિવ અને પાર્વતી ગયા, બેટા ઘેર ચાલ, કે હવે ના આવું, હું તમારો મોટો દીકરો અને તમે આ નાનાના લગ્ન કરી દીધા, હું દવલો ને વાલો. લગ્ન કરવા તો બંનેના સાથે કરવા હતા. અરે મારા ન કરતે ન કરો, પણ મને શું કામ બહાર મોકલી દીધો? નહીં આવું. બહુ શિવ અને પાર્વતી સમજાવ્યા, નહીં આવું. હવે તમારે આવવું પડશે, હવે હું નહીં આવું. હર પૂનમમાં પાર્વતીને આવવું પડે, હર અમાવસ્યે શંકરને આવવું પડે. આજ પણ ત્યાંના લોકો કાળા કપડાં પહેરે, અમાવસ્યે પ્રકાશ દેખાય, આખી રાત ભજન કરે. અમાવસ્યે જો તમારું આવ્યું કોઈ ચિઠ્ઠીમાં લખ્યું છે કે બાપુ મને બતાવો અમાવસ ભજન થાય કે નહીં? જો આ થયું દક્ષિણ ભારતમાં, રોજ અમાવસ્યે ભજન થાય છે કોચ પર્વત પર. અને પૂર્ણિમા જગદંબા આવે તો માના ગુણ ગવાય છે. અને કથા આવશે 12 જ્યોતિર્લિંગમાં કે 2 પતિ પત્ની કંટાળી ગયા કે બેટા હવે મહેમાન આવતા હોય, સાધુ સંતો આવતા હોય, દેવતા આવતા હોય, ક્યારેક આવી શકે ના આવી શકે. બોલે તો કોઈ બાત નહીં, 2 જણા જ્યોતિર્લિંગમાં બેસી જાઓ, શિવલિંગમાં બેસી જાઓ. અને માં પાર્વતી મલ્લિકા બન્યા અને મહાદેવ અર્જુન બન્યા અને જ્યોતિર્લિંગમાં શિવલિંગમાં પ્રવેશ કર્યો, એટલે નામ પડ્યું બોલીએ મલ્લિકાર્જુન મહાદેવ. આપણા ભારતમાં 12 જ્યોતિર્લિંગ છે. આમ તો 1 કરોડ જ્યોતિર્લિંગ છે રુદ્ર સંહિતામાં, પણ 12 મુખ્ય છે. પહેલું સોમનાથ, આ ચંદ્રમાએ બનાવ્યું છે, ચંદ્રમાએ સ્થાપના કરી. બીજું શૈલ પર્વત, કાર્તક સ્વામી. ત્રીજું ઓમકારેશ્વર, ચોથું મહાકાલેશ્વર, 5મું મમલેશ્વર, 6ઠું કેદારેશ્વર, 7મું ત્રંબકેશ્વર, 8મું બૈદ્યનાથ, 9મું નાગેશ્વર, 12મું રામેશ્વર, 11મું સોમનાથ અને 12મું વિશ્વનાથ. આ 12 જ્યોતિર્લિંગ છે. એની કથા આપણે કાલે કરશું. આજે એના દર્શન તમને કરવા મળશે. અને એ યજ્ઞદત્ત બ્રાહ્મણ પોતાના ઘરમાં રોજ શિવ પુરાણની કથા કરે અને વીંટી ભાળી ગયો. પોતાની પત્નીને કીધું, પછી તો ખબર પડી કે આને બધું મારું ઘરમાં વેચી નાખ્યું. પોતાના છોકરાને બોલાવીને કીધું, આથી તું મારો દીકરો ને હું તારો બાપ નહીં. અને ગુણનિધિને કાઢી મૂક્યો સાહેબ. પછી તો ગામવાળાએ હાથ ઊંચો કરી દીધો, પછી તો મિત્રએ હાથ ઊંચો કરી દીધો. આ જગતમાં બધા સુખમાં સાથ આપે છે, દુઃખમાં કોઈને સાથ નથી આપતો. અને એ ભટકતો એક શિવાલયમાં આવી ગયો જ્યાં શિવ કથા ચાલતી હતી. જુઓ ભાઈ, તુલસીદાસે પણ કથા સાંભળી તો હનુમાન મળ્યો, દેવરાતે કથા સાંભળી તો શિવ મળ્યા, બિંદુએ કથા સાંભળી શંકર મળ્યા. ભજન કરો એટલે ભગવાન મળે, પણ તમે દુનિયાને રાજી કરવા ગાશો તમને રૂપિયા મળશે, ભગવાન નહીં મળે.